મોરબીમાં હળવદમાં કરણી સેનાએ આવેદનપત્ર આપ્યું છે। પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરવામાં આવી છે। આ માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। કરણી સેના મામલતદાર કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર આપ્યું છે। મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા મામલતદારને આવેદનપત્ર આપ્યું। टिप्पणी जो समाज में बेन बेटीओ माटे करी है ये पुरुषोत्तम भाई ने कदाच ख्याल नहीं हो कि झाड़ाનું युद्ध जे थयुं ने बीजानी बेन दीकरीओने बचाववा माटे थयुं तो आ राजपूतो लड्या छे एने ख्याल नहीं होय पोते शिक्षक छे तो एने ख्याल होवो जोईए थोड़ोक इतिहासनो हुं शुं बोली रह्यो छुं। ए उपरांत अमे एक आखो क्षत्रिय समाज एक माग करी छे कि भाई आनी टिकિટ रद्द थवी जोईए। अमारी 90 संस्थाओं छे एना संकलन समितिना अध्यक्ष अमारे वीरभद्रसिंहजी छे ए अमने जे आदेश आपशे हालशे कोई 5-10 माणसथी समाज नथी हालतो 5-10 આગેવાનોથી સમાજ નથી હાલતો। સમાજ આખી 90 સંસ્થાઓ ચલાવે છે એ 90 સંસ્થાઓ જે અમને આદેશ કરશે એ કરશું અને આગામી સમયોની અંદર હરેક આ માણસોને અમે લઈને આવશું હરેક વર્ણને અમે લઈને હાલશું કે ભાઈ આ રસ્તા લગીના આંદોલનને ગામડે ગામડે ઘરે ઘરે પહોંચાડશું અને 13 થી 14 સીટો તો એવી છે કે રાજપૂત પ્રભુત્વ ધરાવે છે એની પણ અસર પડશે। એટલે અમે રાજપૂત સમાજ એ જ માગ કરી છે કે વહેલામાં વહેલી તકે એમની ટિકિટ રદ થવી જોઈએ અને અમારા ક્ષત્રિય સમાજને ન્યાય મળવો જોઈએ અને આવા અદ્ભુત ટિપ્પણી ન કરવી જોઈએ। એમને ગાંધીનગરમાં બેઠેલી કોર કમિટી પણ થોડોક વિચારવો જોઈએ। બરોબર। જય માતાજી। મહિપાલસિંહ જાડેજા આજ રોજ જે આવેદનપત્ર આપવામાં આવ્યું એમાં અમારી 90 સંસ્થાનો આદેશ હતો અને આ 90 સંસ્થાનો અત્યારે એક જ ઉદ્દેશ છે કે પરસોત્તમભાઈની ટિકિટ રદ થવી જોઈએ કોઈ પણ પ્રકારે। જો એ ટિકિટ રદ નહીં થાય તો ક્ષત્રિય સમાજ સમગ્ર ગુજરાતમાં અને સમગ્ર દેશમાં એ પક્ષ વિરોધી પણ કરવાની પ્રવૃત્તિ થશે અથવા પક્ષને અગેન્સ્ટમાં હાલવાનું થશે તો પણ કરશે। આ આખરું પગલું ન ભરવું જોઈએ અને ના ભરે એ માટે જ ક્ષત્રિય સમાજ સરકારને વિનંતી કરે છે કે જલ્દીમાં જલ્દી આ મુદ્દા ઉપર નિર્ણય કરે અને આ મુદ્દાનો હલ કરે। જય માતાજી। ભારતીય જનતા પાર્ટીના સાંસદના ઉમેદવાર શ્રી પરસોત્તમભાઈ રૂપાલાજીએ એક ક્ષત્રિય સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરી ક્ષત્રિય સમાજની લાગણી એની ગરિમા એની અસ્મિતાઓ પર જે ઘા કર્યો છે સમગ્ર ક્ષત્રિય સમાજ એની ખૂબ જ લાગણી દુભાણી છે। કોઈ પણ રાજકીય પક્ષનો માણસ હોય કોઈ પણ સંસ્થાનો વડો હોય આવા જાહેર ફંક્શનોમાં જાય ત્યારે એને એની ભાષા ઉપર શિસ્ત અને ડિસિપ્લિન રાખવી પડે। એને કોઈ પણ સમાજને નીચે ઉતારી પાડતો નથી। મિત્રો એને ઇતિહાસ જોવો જોઈએ કે આ દેશની અખંડિતતા જે એકતા છે એમાં સમગ્ર ભારતના 572 રજવાડાઓએ જ્યારે પોતાનું રજવાડા આપી દીધા ત્યારે અખંડ ભારતનું સ્વપ્ન સરદાર પટેલ અને જવાહરજીનું સ્વપ્ન સિદ્ધ થયું છે। એ કુરબાની કેટલી સંપત્તિ એમને હતી એમને એ બધું જોવું જોઈએ। તમે કમ્પેર કરો ઇતિહાસ બધાના કે ઝાલા હોય કે ઝાલાવાડમાં હોય કે રાજપૂતોએ કેટલું બધું બલિદાન આપેલું છે। એટલે અમારી લાગણી એવી છે કે આ અમારી કોઈ સમાજ હારે કોઈ વ્યક્તિ હારે કે કોઈ કોમ હારે વિરોધ નથી। અમારો માત્ર ને માત્ર પરસોત્તમભાઈ રૂપાલાની સામે વાંધો છે કે એમની ટિકિટ રદ કરો।